ગરીબ અને મધ્યમ વર્ગીય માટે સરકાર તરફથી સરકારી અનાજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેનાથી કરીને બીપીએલ કેટેગરીમાં આવતા લોકો માટે સરકારી ઘઉં, ચોખા, દાળ તેમજ તેલનું સરકારી દુકાનોમાં વિતરણ કરવામાં આ અમુક લોભિયા અને લાલચુ દુકાનદારો દ્વારા સરકારી અનાજોનો ઊંચા ભાવે વેપારીઓને વેચી તગડો નફો કમાતા હોય છે તેવો રસ હોય। ત્યારબાદ અમદાવાદમાં સરકારી અનાજનો એક પિકઅપ ડાલું પકડવામાં આવ્યું હતું, જેમાં તે અનાજને જીઆઈડીસી ખાતે આવેલ મિલમાં વેચી નાખવાનું પોલીસને અંગત રહે તે બાતમીના આધારે આ સંપૂર્ણ ઓપરેશન પાર પાડ્યું હતું અને સંપૂર્ણ મુદ્દામાલ સાથે પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે। ગરીબ અને બીપીએલ કેટેગરીમાં આવતા લોકો માટે સરકાર દ્વારા જે કહેવાય કે સરકારી અનાજની વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી કરીને લોકોને 2 ટંકના રોટલા મળી રહે। પણ કહેવાય કે ક્યાંક ને ક્યાંક જે છે જે સરકારી ભૂમાફિયાઓ જે છે તે બારોબાર જે અનાજ છે તે વેચી લેતા હોય છે। હાલ આપણે અમદાવાદના કહેવાય શાહપુર વિસ્તારમાં આવ્યા છે અને આપ જોઈ શકો છો તે પ્રમાણે જે છે બોલેરો જે પિકઅપ છે તેની અંદર કહેવાય કે શાહપુરમાંથી સરકારી જે અનાજ છે તેને ભરીને બારોબાર અન્ય જીઆઈડીસી ખાતે લઈ જવામાં આવતું હતું। કહેવાય છે કે જે આ અનાજ છે ખરેખર બીપીએલ કેટેગરી માટે જે છે તે આપવામાં આવતું હોય છે। જોઈ શકો છો તે પ્રમાણે જે સરકારી કટ્ટા હોય છે, સરકારી બારદાન હોય છે તેને બદલીને પ્રાઇવેટ બોરાની અંદર જે છે ભરી દેવામાં આવે છે। આ સરકારી ઘઉં તેમજ ચોખા જે છે ખરેખર આપવા ગરીબ અને મધ્યમ વર્ગ લોકો માટે હોય છે, પણ જે બારોબાર કહેવાય છે કે ઊંચા ભાવે આને વેચી નાખવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક ગરીબોના પેટ ઉપર જે છે એ લાભ પાડવામાં આવે છે। કારણ મહત્ત્વની વાત કહી શકાય કે હાલમાં શાહપુર વિસ્તારની અંદરથી બોલેરો પિકઅપ જે છે પકડવામાં આવી છે। 3 આરોપી છે કે તેની પર અટક કરવામાં આવી છે। જોવાનું એ રહ્યું કે અનાજ જે છે તે ક્યાંથી લાવ્યા, ત્યાં નરોડા અથવા તો સાણંદ જીઆઈડીસીમાં તેમને આપવાનું હતું, કોણે આપવાનું હતું, કેટલા રૂપિયામાં તેમને ખરીદ્યું છે અને કેટલા સમયથી આ પૂરા જે છે કૌભાંડમાં તે લોકો ઇન્વોલ્વમેન્ટ છે। કેમેરા પર્સન રાજ સાથે ક્રિશ બારોટ, ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ।